મારા ફાધરની ડેથ થઈ એને 6 મહિના થયા છે અને એ પછીની મમ્મીનું જે સ્ટેજ છે એ મેં ઝીણવટથી અનુભવ્યું છે અને એ ફિલિંગને હું આજે કવિતાના સ્વરૂપમાં રજૂ કરવા માગું છું. તો મારી મમ્મીના જીવનના આ પડાવ વિશે હું બોલું છું. માં જીવનના એ પડાવમાં ઊભી છે જ્યાં તેને માત્ર અને માત્ર એકલતા જડી છે. માં જીવનના એ પડાવમાં ઊભી છે જ્યાં તેને માત્ર અને માત્ર એકલતા જડી છે. જ્યારે જીવનસાથીએ અનંતની વાટ પકડી છે, જ્યારે જીવનસાથીએ અનંતની વાટ પકડી છે, ત્યારે તેની પોતાની પણ જીવવાની આસ ખૂટી છે. ત્યારે તેની પોતાની પણ જીવવાની આસ ખૂટી છે. સંપૂર્ણતા છતાં ખાલીપાનો આભાસ છે. સંપૂર્ણતા છતાં ખાલીપાનો આભાસ છે. હૃદયના કોઈ ખૂણે આથમતો ઉજાસ છે. હૃદયના કોઈ ખૂણે આથમતો ઉજાસ છે. બહારથી જોતા તે સદાય હસતી રહે છે. બહારથી જોતા તે સદાય હસતી રહે છે. પોતાની એકલતાના આંસુઓને અંદર જ નીચોવે છે. પોતાની એકલતાના આંસુઓને અંદર જ નીચોવે છે. અમે બધા જ હોવા છતાં કંઈક ખૂટ્યા કરે છે. અમે બધા જ હોવા છતાં કંઈક ખૂટ્યા કરે છે. કોઈ નથી મારું એ વાત તેને સ્ફુર્યા કરે છે. કોઈ નથી મારું એ વાત તેને સ્ફુર્યા કરે છે. તેની આંખોમાં ભીનાશ અને ઝામરની પીળાશ. તેની આંખોમાં ભીનાશ અને ઝામરની પીળાશ અમને ઘણું બધું કહી દે છે. અમને ઘણું બધું કહી દે છે. તું આ જિંદગીમાં કેટલું સહે છે? તું આ જિંદગીમાં કેટલું સહે છે? શું ઘડપણ આ ઉંમરે આવા જ સૂર પૂરે છે? શું ઘડપણ આવા જ સૂર પૂરે છે? થેન્ક યુ.